જય ગૌ માતા. કેમ છો બધા? બધા મજામાં દશો? જો આજે અમારા નાના નાના વાછરુભાઈ તે રમવા ચડી ગયા છે. મોટી વાછડી એને જો હેરાન કરે છે, પણ ત્રણે એકબીજા વગર રહી ન કે થોડી વાર રહી તે નાના વાછડા નો છૂટો કર્યો હોય ને તો બે વાછડી છૂટી હોય ને તો એ આમ આટો મારી લે ફરી આમ તરત વાછડા પાસે આવીને બેસી છે. બાકી વાછડેથી આગા ન જાય. નાના વાછડું ધ્યાન બહુ રાખે. મને તો નવાઈ જ લાગે. અત્યાર સુધીમાં અમારે પહેલી વાર એવું બન્યું કે આ વાછડીઓ નાના વાછડીને બહુ જ ધ્યાન રાખે. નહીં તો બધા એની મસ્તીમાં જ હોય, એની મારે જ હોય, રખડતા હોય. પણ નાનો વાછડો થયો પછી એની માને હાવ ભૂલી જ ગયા. ત્રણે હારે હપીને જ રહે. લડાઈ ઝઘડા થઈ ગયા છે ચાલુ. અને બીજા બધા ગૌ માતાને ચારોલો નીરી દીધું છે, એટલે એ બધા ગૌ માતા ખાય છે ચારોલો. અને વાછડીઓ ત્યાં ઓલી પેલી ચોકમાં છે, અહીંયા બધી શાંતિથી ગૌ માતા ખાય છે. અને અમારે તોફાની સરદાર જો અહીંયા એને કોઈને હારે ભળે નહીં ને અત્યારે ઘૂસવાઈ ગયા છે, હવે કાઢવા પડશે. એ એકલી જ હોય એને પછી અલગ નિરાવ કરવો પડે. જો કાઢી એટલે મળી છે દોડવા. હવે આગળ આમ ફરીને પાછી હતી ને અહીંયા આવી જશે, પછી ઘૂસવાઈ જશે. તો આ છે અમારી ગૌ માતાઓનો પ્રેમ. જો ગઈ બાંધવા, ગમે એને યાર બાંધશે. ખાવું હશે તો ખા, નહીં તો પછી આગળ સકાવશે. ગમે એને યાર બાંધી જ લેવાનું, કોઈને યાર ટેન્શન જ નહીં લેવાનું. કોઈને હગું જ ન થાય, એની વાછડી એને હગી ન થાય. બાંધવું એટલે હું. અને અહીંયા તો અમારે જોઈશે રામ રાવણ યુદ્ધ હાલે જ છે. જો એ અહીંયા આવી ગઈ છે. જય ગૌ માતા, જય ગૌ માતા.